નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ આવવાનું છે ગરમીને લઈ અને માવઠાને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહીઓ કરી દીધી છે, જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો આગામી દિવસોમાં હવામાનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી દીધી છે, જેમાં તેઓએ મિત્રો રાજ્યમાં ફરી વરસાદની આગાહીઓ કરી દીધી છે। આ બાબતે તેઓએ મિત્રો જણાવ્યું હતું કે માર્ચ એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, તો ખાસ ચેતી જજો, જેના કારણે મિત્રો 8 થી 17 તારીખ સુધી ગુજરાતમાં વાદળો છવાયા રહેશે, ત્યારે અરબ સાગરમાં ભેજ પણ જોવા મળશે, જેના કારણે અરબી સમુદ્રમાં 13 થી 14 માર્ચે સર્ક્યુલેશન બનવાનું છે। તો ખાસ મિત્રો નોંધ લઈ લેજો, ગરમીમાં ફરી મોટો ઘટાડો જોવા મળશે। વધુમાં મિત્રો તેમણે જણાવ્યું કે રાજ્યના 7 માર્ચથી ગરમીમાં વધારો થશે, પરંતુ આ ઉપરાંત કચ્છમાં 40 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 41-42 ડિગ્રી તાપમાન પણ પહોંચી જવાનું છે। જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતાં ગરમીમાં ફરી મોટો ઘટાડો જોવા મળશે અને આ વખતે ચોમાસું સારું રહેશે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું હતું। જ્યારે મિત્રો તેમણે વધુમાં જણાવ્યું કે દરિયામાં માછીમારોને ન જવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે, જેના વિશે મિત્રો વાત કરીએ તો ત્યારે વરસાદની સ્થિતિને લઈ દ્વારકા જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી ગઈ છે, જેના માટે મિત્રો 4 થી 8 દરિયામાં પવનની ગતિ રહેવાની છે, તેમજ હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો જણાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો તેઓએ જણાવ્યું હતું કે દરિયામાં 45 થી 50 કિમીની પવનની ગતિ મિત્રો રહેવાની છે, ત્યારે મિત્રો તેજ પવનના કારણે દ્વારકામાં મિત્રો માછીમારોને તંત્ર દ્વારા સાવધાન કરવામાં આવી ગયું છે, જેમાં ખાસ કરીને માછીમારોને તકેદારી રાખવા મિત્રો સૂચના પણ આપવામાં આવી ગઈ છે। તો ખાસ મિત્રો તારીખો નોંધી લેજો, કેમ કે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કમોસમી માવઠાની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।